નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। અત્યારના તાજા હવામાન વરસાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે, તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું। ક્યારે વાવણી લાયક વરસાદ થશે અને આગળના દિવસોમાં કેવો વરસાદ ખાબકશે, વાતાવરણ કેવું જોવા મળશે, સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં જોવાની છે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક કરી અને વિડીયોને બને એટલો શેર કરી દેજો। તો જોઈએ ખેડૂત મિત્રો વિગતવાર માહિતી। તો હવે આ 10 દિવસની અંદર વરસાદી માહોલ જામે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે। જાણીતા હવામાન નિષ્ણાતોના મત અનુસાર રાજ્યમાં હવે આગામી 10 દિવસમાં વરસાદી માહોલ જામે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે। વાત કરીએ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં, તો જૂનાગઢ, જામનગર, વેરાવળ, તુલસીશ્યામ, જાફરાબાદ, પીપાવાવ, દ્વારકા, સલાયા સુધીના તમામ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હવે વાતાવરણમાં પલટો જોવા મળશે અને ભેજના પવનો ફૂંકાશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે, સાથે પવનની થોડીક લહેરખીઓ પણ વધશે અને હવે ટૂંક જ સમયમાં 2-5 દિવસમાં વરસાદી છાંટણા શરૂ થઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે। વાત કરીએ કચ્છ જિલ્લાની, તો કચ્છ જિલ્લામાં પણ નલિયા, ગાંધીધામ, ખાવડા, રાપર, ભચાઉ, બારડલી, અંજાર સુધીના તમામ કચ્છ જિલ્લાના વિસ્તારોમાં પણ હવે ટૂંક જ સમયમાં વરસાદી માહોલ બંધાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે। વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો સુરત, સોરિયાથી રાજપીપળા, અમોદ સુધીના કેટલાક વિસ્તારોમાં પણ હવે વરસાદી માહોલ જોવા મળશે। મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદની આજુબાજુના વિસ્તારો, ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, હિંમતનગર, રાધનપુર સહિત મોટાભાગના દક્ષિણ ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના, ઉત્તર ગુજરાત, કચ્છ જિલ્લો, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં હવે આગામી 10 દિવસની અંદર વરસાદી માહોલ જોવા મળવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે અને શરૂઆતમાં સારો એવો વાવણી લાયક વરસાદ થાય તેવા પણ ટીટોડીના ઈંડાના એંધાણો જોવા મળ્યા હતા। તો આ વર્ષે હવે સારું એવું ચોમાસું જશે તેવું ટીટોડીના ઈંડાના એંધાણ જોવા મળ્યા હતા। તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર। વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોની લિંક અન્ય મિત્રો સાથે શેર કરી દેજો।